સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાવ્યા બાદ હવે ભાજપમાં હોદ્દેદારોની પસંદગી માટેની મથામણ શરૂ થઈ છે। રાજ્યની 15 મનપામાં પદાધિકારીઓની નિમણૂકને લઈને ભાજપે કવાયત તેજ કરી છે। 10 મે પહેલા મહાનગરપાલિકાઓમાં મેયર માટેની જાહેરાત થઈ શકે છે। 3 દિવસ નિરીક્ષકો મહાનગર અને જિલ્લાઓમાં જશે અને સેન્સ મેળવશે। 4, 5 અને 6 મેએ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। 10 મે સુધી નવા પદાધિકારીઓ પદ સંભાળશે। સુરત મહાનગરપાલિકામાં મેયર સહિતના 5 મહત્વના હોદ્દાઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। શહેર ભાજપ કાર્યાલયમાં પ્રદેશ નિરીક્ષકો વોર્ડ સંગઠન અને કોર્પોરેટરોને સાંભળી રહ્યા છે। સુરત મનપામાં મેયર પદ માટે નેન્સી શાહ અને ઉર્વશી પટેલ જેવા નામો ચર્ચામાં છે, જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન માટે રાજન પટેલ અને દક્ષેશ માવાણી વચ્ચે મજબૂત સ્પર્ધા જોવા મળી રહી છે। લોબિંગ અને અટકળો વચ્ચે નિરીક્ષકો તમામ દાવેદારોના મંતવ્યો લઈ પેનલ તૈયાર કરશે, જેના આધારે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી મહોર લગાવાશે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ, આ 3 નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રદેશ કક્ષાના 3 નિરીક્ષકો વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈએ મોરચો સંભાળ્યો છે। અહીં મહેસાણા મનપાના મેયર પદની સાથે 5 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતના પ્રમુખોના નામ નક્કી કરવા સેન્સ લેવામાં આવી રહી છે। ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જાણીતા લોકગાયિકા નેહા સુથાર। વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર ઓબીસી મહિલા અનામત કેટેગરીમાંથી જીત મેળવનાર નેહા સુથાર પણ સેન્સ આપવા પહોંચ્યા હતા। તેમણે કલાક્ષેત્ર બાદ હવે રાજકારણના માધ્યમથી પ્રજાલક્ષી કાર્ય કરવાનું આશ્વાસન આપ્યું છે। બસ એટલું જ કહીશ કે અત્યાર સુધી જનતાનો સારો એવો પ્રેમ મળ્યો છે અને આજે ફરી એકવાર પ્રમુખ માટેની સેન્સ લેવાની છે અને જે પણ હશે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એને શિરોમાન્ય ગણીશું। આ તરફ ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। 52માંથી 44 બેઠકો જીતીને બહુમતી મેળવનાર ભાજપે હવે મેયર, ડેપ્યુટી મેયર અને દંડક જેવા પદો માટે પ્રક્રિયા હાથ ધરી। પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કેસી પટેલની અધ્યક્ષતામાં તમામ 44 નગર સેવકોના અભિપ્રાય લેવામાં આવ્યા। ભાવનગરના વિકાસની ધુરા કોના હાથમાં સોંપવી તેને લઈને અત્યારે અનેક નામો ચર્ચામાં છે। અમદાવાદના ખાનપુરમાં ભાજપના નિરીક્ષકો રાજેશ ચુડાસમા અને ગીતા રાઠવાની હાજરીમાં હાઈ પ્રોફાઇલ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના 5 હોદ્દાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા 3 તબક્કામાં મંથન ચાલી રહ્યું છે। આ વખતે મેયર પદ ઓબીસી માટે અનામત હોવાથી હિતેશ બારોટ અને ધરમસિંહ દેસાઈ જેવા દિગ્ગજોના નામ રેસમાં મોખરે છે। ટૂંકમાં નિરીક્ષકો દ્વારા 3 નામોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જ્યાંથી શહેરના નવા મેયરના નામ પર આખરી મહોર વાગશે। આજથી 3 દિવસ માટે ભારતીય જનતા પાર્ટીનું મંથન થવા જઈ રહ્યું છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના જે નામો જે છે તેની ઉપર મોહર મારવામાં આવી રહી છે અને કે તે અંતર્ગતનું મંથન પ્રક્રિયા જે છે તે સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યું છે, જેમાં 15 મહાનગરપાલિકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે, 34 જે જિલ્લા પંચાયતો જે છે તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે। તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે, એટલે કે જિલ્લામાં જિલ્લા પ્રમુખોનું મંથન થઈ રહ્યું છે, તેમની સાથે ઉપપ્રમુખ હોય કે અન્ય ચેરમેનો હોય તેનું મંથન થઈ રહ્યું છે। અને એ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આ વહેલી સવારથી બેઠકનો ધમધમાટ જે છે તે ભારતીય જનતા પાર્ટીનું જે ખાનપુર કાર્યાલય જે છે ત્યાં જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખાનપુર કાર્યાલયના દ્રશ્યો જે છે કે જ્યાં ખાનપુર કાર્યાલય ખાતે 3 નિરીક્ષકો પહોંચ્યા છે અને 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો 3 તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાવાની છે, જેમાં શહેરના જે તમામ હોદ્દેદારો જે છે તેમની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય તમામને હાજરીમાં આ મંથન પ્રક્રિયા જે છે તે થવાની છે અને 3 દિવસ સુધી એટલે કે આ મંથન પ્રક્રિયા જે છે તે ચાલશે અને 3 દિવસની મંથન પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મળશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર ફાઇનલ નામો જે છે તેની મોહર મારવામાં આવશે, એટલે કે 10 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના જે 15 જેટલી મહાનગરપાલિકા છે તેના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક
બેઠક સહિતના હોદ્દેદારો મળી જશે. એ જ રીતે 34 જેટલી જે જિલ્લા પંચાયતો જે છે, જિલ્લા પંચાયતોના જિલ્લા પ્રમુખો જે છે તે 10 મે સુધીમાં મળી જવાના છે. અને એ અંતર્ગતની વિસ્તૃત વાત કરીએ તો જે તાલુકા પંચાયતો જે છે તે તાલુકા પંચાયતના નામો જે છે તે પણ તાલુકા પ્રમુખો પણ મળી જશે. અને નગરપાલિકા જે છે તે નગરપાલિકાના નગર પ્રમુખો જે છે તેમના પણ નામો જે છે તે જાહેર થઈ જશે. આમ 10 તારીખ સુધીમાં 10 મે સુધીમાં ભારતીય જનતા પાર્ટી ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં આ ચૂંટણીના નામો જે છે તેનું મંથન પૂર્ણ કરી દેશે. આજની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની બેઠક જે છે તે સાણંદ તાલુકાના પીપળ ગામ ખાતે મળી છે. અને ત્યાં તમામ જે ભારતીય જનતા પાર્ટી પહેલાં જિલ્લા પ્રમુખોના નામો અંતર્ગતનું મંથન કરશે. અને ત્યારબાદ 9 જેટલા જે તાલુકા પંચાયતની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે તેના લઈને નામો આવતીકાલે જે છે તે મંથન થવાનું છે. આજે અમદાવાદ જિલ્લાના જિલ્લા હોદ્દેદારોના નામો અંતર્ગતનું મંથન થશે. ત્યારબાદ 3 જેટલી મહાનગરપાલિકા ધોળકા, બારેજા અને વિરમગામ 3 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતી છે. તો તેના નામો અંતર્ગતની પણ ચર્ચા થશે. અને આવતીકાલે 9 જેટલા જે તાલુકા પંચાયત અમદાવાદ જિલ્લાની અંદર સમાવેશ થાય છે. ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, દસકોઈ સહિતના દેત્રોજ, માંડલ સહિતના જે ગામ જે તાલુકા જે છે તેના નામો અંતર્ગતની ચર્ચા આવતીકાલે થવાની છે. આમ ભારતીય જનતા પાર્ટી આજથી 3 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાશે. સેન્સ પ્રક્રિયાની અંદર જીતેલા ઉમેદવારોમાંથી જે નામો મેયર, ડેપ્યુટી મેયરના નામો જે છે તે નામો મેળવશે, કલેક્ટ કરશે. અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મળશે. અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે અંતિમ નામ ઉપર મોહર મારશે.